મિત્રો, IHRIPC ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। તો સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર। ભરૂચમાં શ્રાવણ દસમે મેહુલિયાની સંતા કુકડી વચ્ચે છડી ઉત્સવ અને મેઘ મેળાનું સમાપન। સંધ્યાકાળે મેઘરાજાની ભવ્ય વિસર્જન યાત્રા સાથે નગરચર્યાએ નીકળ્યા। લોકોએ અંતિમ દર્શન અને સેલ્ફી માટે કરી પડાપડી। ભરૂચ આમોદ માર્ગો પર રોડની બંને સાઈડ પર ખેડૂતોના ખેતરો તળાવમાં ફેરવાયા। ભૂકી ખાડી અને ઢાઢર નદીના પાણી ખેતરોમાં પડ્યા હોવાના અહેવાલ। વડોદરામાં ભારે વરસાદના કારણે ભરૂચમાં ભૂકી ખાડી ગાંડી તૂર બનતા ખેડૂતોને નુકસાન। અનેક ગામોમાં પાણી પહોંચ્યા હોવાના અહેવાલ। વડોદરાની વિશ્વામિત્રી ગાંડી તૂર થતા ભરૂચ આમોદ નજીક ઢાઢર નદી 100 ફૂટે પહોંચી। મગરોના ભય સાથે મગરે ભેંસનો શિકાર કર્યો હોવાના અહેવાલ। ઈખર ગામમાંથી મકાઈ મગરનું રેસ્ક્યુ કરાયું। ભરૂચ જિલ્લામાં રેડ એલર્ટ યથાવત રહ્યું છે। વરસાદની આગાહી વચ્ચે ભરૂચ જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે, જેના પગલે ભરૂચમાં મેઘ મેળો અને છડી ઉત્સવમાં પણ હાલાકી ભોગવવી પડી રહી હોય તેમ ભરૂચ જિલ્લામાં 3 સમાજ દ્વારા પણ છડી ઉત્સવમાં આયોજનો કરવામાં આવતું હોય છે। 3 સમાજ દ્વારા છડીને નોમના દિવસે એક રાત્રિના રોકાણ માટે ઘોઘારાવ મંદિરથી અન્ય સ્થળે લઈ જવામાં આવે છે। ભરૂચ જિલ્લામાં મેઘ મેળાના અંતિમ દિવસે પણ સવારથી જ મેઘરાજા પણ સંતા કુકડી રમી રહ્યા હોય તેમ વરસાદ વરસે પાછો ઉઘાડ નીકળે તેવી જ રીતે સંતા કુકડીના ખેલો મેઘ મેળાની રોનક પર બગડતા વેપારીઓની ચિંતા પણ વધી રહી હતી। અંતિમ દિવસે પણ વરસાદમાં મેઘ મેળાની રોનક બગડી હતી, જેના કારણે આ વખતે વેપારીઓએ નુકસાની વેઠવાનો વારો આવ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે। ભરૂચમાં ભોય પંચ દ્વારા નોમના દિવસે ઘોઘારાવ મંદિરથી છડીને ઝુલાવતા ધોળીકુઈ વિસ્તારમાં લઈ જવામાં આવે છે, જ્યાં એક રાત્રિનું રોકાણ બાદ દસમની સવારે છડી પર ઘોઘારાવ મંદિરે પાછી આવે છે અને છડી ઉત્સવનું સમાપન થતું હોય છે। ધોળીકુઈથી છડી પાછી ઘોઘારાવ મંદિર છડીદારોએ ઝુલાવતા ઘોઘારાવ મંદિર પહોંચ્યા હતા અને જમીન ઉપર 3.5 દિવસ માટે ઘોઘારાવ આવતા હોવાની માન્યતાઓના કારણે નોમની રાત્રિએ ઘોઘારાવે પોતાના માતાની છડીને મળવા આવતા હોવાનું પણ માનવામાં આવે છે। ખારવા પંચ દ્વારા પણ વેજલપુર ઘોઘારાવ મંદિરથી નોમના દિવસે છડીને ઝુલાવતા વેજલપુરની ફુરજા 4 રસ્તા કોઠી રોડ સોનેરી મહેલ થઈ હાજીખાના બજાર થઈ દાંડિયા બજારથી ધોળીકુઈ બજાર પહોંચી હતી અને નોમનું રોકાણ કરી શ્રાવણી દસમે છડી પરત વેજલપુર ઘોઘારાવ મંદિરે પહોંચી છડી ઉત્સવનું સમાપન કર્યું હતું। આ જ પ્રમાણે વાલ્મીકી પંચ દ્વારા પણ છડી ઉત્સવ છેલ્લા 300 વર્ષથી મનાવવામાં આવે છે, જેમાં લાલ બજાર ઘોઘારાવ મંદિરથી પરંપરા મુજબ છડીને ઝુલાવતા ઘોઘારાવ મંદિરથી આલી કાછિયાવાડ લઈ જવામાં આવે છે અને નોમના રોકાણ બાદ છડી પરત લાલ બજાર ઘોઘારાવ મંદિરે પહોંચે, જ્યાં છડી ઉત્સવનું સમાપન શ્રાવણી દસમે કરવામાં આવે છે। શ્રાવણી દસમે ભોયપાન દ્વારા મેઘરાજાના પણ સ્થાપના સ્થળે સંધ્યાકાળના સમયે 2 છડીના મિલન બાદ મેઘરાજાની ભવ્ય વિસર્જન યાત્રા ઉત્સાહ અને ઉમંગ સાથે મેળામાંથી નગરચર્યાએ નીકળી મોટી સંખ્યામાં લોકો મેઘરાજાના અંતિમ દર્શન માટે પણ પડાપડી કરતા હોય છે અને લોકો મકાનો, અગાસી, ગેલેરી ઉપર જોખમી રીતે પણ ઊભા રહીને મેઘરાજાના અંતિમ દર્શન કરવા માટે તથા મોબાઈલમાં અંતિમ સેલ્ફી લેવા માટે ભારે ભીડ જમાવી હતી અને મેઘરાજાના મેળાનું સમાપન કરવામાં આવ્યું હતું અને મેઘરાજાનું સમાપન થતાં વેપારીઓએ પણ પોતાના દેડા તંબુ ઉઠાવવાની કામગીરી કરી હતી। પરમ દિવસે ગાડી લઈને પડ્યો, મારો આગળની ગાડીનો બોનેટ તૂટી ગયેલું છે। જો આ એક એટલા ખાડા છે કે હદ વિનાના કોઈ ચારો નથી ચાલવાનું। ભરૂચ શહેરના અનેક માર્ગોનું સત્યાનાશ વળી ગયું છે। નગરપાલિકાના અધિકારીઓ પદાધિકારીઓના પેટનું એ પાણી હલતું નથી। શું અધિકારીઓ આ બિસ્માર રસ્તા ઉપરથી પસાર થતા નહીં હોય? શું તેમની કમરો લચકાતી નહીં હોય? તેવા અનેક સવાલો વચ્ચે હવે નગરજનો મેદાનમાં ઉતર્યા છે અને મોબાઈલમાં વિડીયો બનાવી સોશિયલ મીડિયા ઉપર વાયરલ કરી રહ્યા છે। ભરૂચ શહેરના મહમ્મદપુરાથી આલી ઢાલ સુધીનો માર્ગ ખૂબ જ બિસ્માર બની ગયો હતો અને વાહન ચાલકો માટે આ માર્ગ પરથી પસાર થવું મુશ્કેલ બની ગયું છે। ત્યારે મોડે પણ નગર સેવા સદન દ્વારા રસ્તા પરના ખાડાઓનું પૂરવાનો ઉપાય શોધી લીધો છે અને પેવર બ્લોકની કામગીરી કરવામાં આવશે તેવી વાત કરવામાં આવી રહી છે। પેવર બ્લોકની બિસ્માર માર્ગનું પેચિંગ વર્ક કરવાનો નિર્ણય લેવાયો છે। ભરૂચ શહેરમાં મહમ્મદપુરાથી આલી ઢાલનો અંદાજિત 1 થી 1.5 કિલોમીટરનો માર્ગ અત્યંત બિસ્માર બની ગયો છે। નગર સેવા સદન દ્વારા પણ રસ્તા પર પડેલા ખાડા પૂરવા માટેની કવાયત હાથ ધરવામાં આવનાર છે। જોકે તેમ છતાંય રસ્તો બિસ્માર જ બની રહ્યો છે, જેના કારણે ભારે ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે। પરંતુ નગર સેવા
સદનના પ્રમુખ દ્વારા સત્તાપક્ષ અને વિપક્ષના સભ્યો સાથે એક બેઠક યોજી હતી, જેમાં ચર્ચા કરી મહમ્મદપુરાથી આલી ઢાલનો માર્ગ હંગામી ધોરણે નિકાલ લાવવા માટેની કવાયત શરૂ કરવામાં આવી છે. આ માર્ગ ખૂબ જ બિસ્માર બની ગયો છે, જેના કારણે ખાડામાં પેવર બ્લોકનું પેચિંગ કરવામાં આવશે તેવું પણ લાવવામાં આવ્યું છે. પરંતુ પેચિંગ વર્ક પેવર બ્લોકનું કેટલું ટકશે તે પ્રશ્નો પણ ઊભા થઈ ગયા છે. બિસ્માર રસ્તાઓના પશ્ચિમ વિસ્તારના જાગૃત નાગરિકોએ વિડીયો વાયરલ કર્યા છે, જેના કારણે મોડે પણ નગરપાલિકાનું સત્તાપક્ષ અને વિપક્ષ જાગૃત થયું હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે. ત્યારે હાલ બિસ્માર માર્ગો ઉપર પેવર બ્લોક બેસાડવામાં આવશે તેવી વાત કરવામાં આવી રહી છે. નમસ્કાર. મોહમ્મદપુરા ઢાલ પર વરસાદના કારણે રસ્તા પર ખાડા પડી જવામાં આવ્યા હતા. નગરપાલિકા દ્વારા ત્યાં ગાડી વારંવાર વેટ મિક્સ નાખવાથી પણ ત્યાંના કોઈ રસ્તાનો નિકાલ આવ્યો નથી. એ માટે પક્ષ અને વિપક્ષની સંયુક્ત મીટિંગ કરવામાં આવી હતી અને એનો નિર્ણય લેવામાં આવ્યો છે કે ત્યાં ગાડી બ્લોક બેસાડીને એ રસ્તાને વ્યવસ્થિત રીતે કરીએ, જેથી કરીને ત્યાંની ટ્રાફિકની સમસ્યા છે એ પણ દૂર થાય અને પબ્લિકને પણ રાહત મળે. અને આ માધ્યમથી હું કહેવા માંગુ છું કે જ્યારે બ્લોકનું કામ ચાલતું હોય ત્યારે અમને સૌ સાથ સહકાર આપે, જેથી કરીને અમે કામ શાંતિ અને જલ્દીથી પૂર્ણ કરીએ. ભરૂચ જિલ્લામાં અનેક ઇમારતો જર્જરિત છે અને નગરપાલિકાના અધિકારીઓ પદાધિકારીઓને જર્જરિત ઇમારતો નજરે પડતી નથી, અને જે જર્જરિત ઇમારત હોય તેને ચોમાસા પહેલા જ નોટિસો આપી ઇમારત ઉતારી લેવા અથવા તો જર્જરિત ઇમારતમાંથી નીકળી જવા માટે નોટિસ આપવાનું નાટક કરતા હોય છે, પરંતુ છતાં પણ જર્જરિત ઇમારત યથાવત રહેતી હોય છે. આવી જ એક જર્જરિત ઇમારત સુપર માર્કેટ નજીક પૃથ્વી માર્કેટની પાછળ આરકે કાસ્ટા નજીક એક શોપિંગ આવેલું છે અને રજનીગંધા શોપિંગ સેન્ટરની એક ગેલેરીનો મોટો હિસ્સો ધસી પડતા નીચે રહેલા વાહનોને નુકસાન થયું હતું. જોકે વહેલી સવારે ઘટના ઘટી હોવાના કારણે કોઈ મોટી જાનહાનિ થઈ ન હતી, પરંતુ દિવસ દરમિયાન જો આ ગેલેરી ધસી પડી હોત તો જાનહાનિ થવાનો ભય પણ ઊભો થયો હોત. છેલ્લા 3 દિવસથી વરસી રહેલા અનરાધાર વરસાદના પગલે સમગ્ર વડોદરા જિલ્લામાં ભારે વરસાદના પગલે કપરી પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે. ઉપરવાસમાંથી પાણીનો ઓવરફ્લો વધતા નદી નાળા છલકાઈ રહ્યા છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા લોકો હાલાકીમાં મુકાઈ ગયા છે. વડોદરાના પોળ અને અણખી ગામના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા કરજણ ફાયર ટીમ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું હતું. કરજણ ફાયર ટીમ દ્વારા નીચાણવાળા વિસ્તારોમાંથી પાણીમાં ફસાયેલા લોકોને સહી સલામત રેસ્ક્યુ કરી બહાર કાઢવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા. પાણીમાં ફસાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી સતત કરવામાં આવી રહી છે, તો બીજી તરફ કરજણ ફાયર ટીમ દ્વારા પણ રેસ્ક્યુ હાથ ધરાયેલી કામગીરીના કારણે લોકોમાં પણ રાહતની લાગણી જોવા મળી રહી છે. વડોદરાની વિશ્વામિત્રીમાં પાણીના કારણે ઓવરફ્લો થઈ રહી છે, જેના કારણે વડોદરા પાદરા જંબુસર આમોદ તરફ પાણીનો પ્રવાહ વળી રહ્યો છે, જેના કારણે ભરૂચ નજીક પણ નદી નાળાઓ ઉભરાઈ રહ્યા છે, જેમાં ભરૂચની ભૂખી ખાડીમાં પણ સતત વડોદરા તરફથી પાણીનો પ્રવાહ વહી રહ્યો હોવાના કારણે ભરૂચ નજીક પણ ભૂખી ખાડી ગાંડી તૂળ બની છે. ભૂખી ખાડીના પાણી પણ ભરૂચ નજીક કેલોદ ગામની આજુબાજુના ગામો અને ખેતરોમાં પણ ફરી વળ્યા હોવાના પગલે લોકોની ચિંતામાં વધારો નોંધાઈ ગયો છે. ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં બાયપાસ ચોકડીથી કેલોદ ગામ સુધીના માર્ગો ઉપર જેટલા પણ નાળા આવેલા છે તે તમામ નાળાઓ ભરચક જોવા મળી રહ્યા છે. ભૂખી ખાડીના પાણી પણ ફરી વળ્યા હોવાના અહેવાલો મળી રહ્યા છે. ખેડૂતોના ખેતરોમાં પણ ભૂખી ખાડીના પાણી ફરી વળતા ખેડૂતો સાથે ગ્રામજનોને પણ નુકસાની વેઠવાનો વારો આવી ગયો છે. ભરૂચ જિલ્લામાં વરસાદ સાથે ઘણા નદી નાળાઓ ઉભરાઈ રહ્યા છે અને વડોદરાના પાણીનો પ્રવાહ હવે ભરૂચ તરફ પણ વળી રહ્યો છે, જેના કારણે ભૂખી ખાડી અને ઢાઢર નદીના પાણી સાથે ઘણા નદી નાળાઓના પાણી ખેડૂતોના ખેતરોમાં પહોંચી ગયા છે. ભરૂચના પશ્ચિમ વિસ્તાર એટલે કે બાયપાસ ચોકડીથી આમોદ તરફ જવાના માર્ગ સમગ્ર માર્ગોની આજુબાજુના ખેડૂતોના ખેતરો આવેલા છે, જેમાં મગ, ચણા, મઠ સહિત કઠોળ તેમજ અન્ય ખેતીનું ઉત્પાદન કરવામાં આવતું હતું, પરંતુ હાલમાં વરસી રહેલા વરસાદ અને નદી નાળાઓના પાણી ખેડૂતોના ખેતરોમાં પહોંચી રહ્યા છે. સાથે સરકારના બુલેટ ટ્રેન પ્રોજેક્ટ, એક્સપ્રેસવે તથા કોરિડોર સહિતની વિવિધ યોજનાઓના કારણે પણ ઘણા ખેડૂતોના ખેતરોમાંથી પાણી નીકળી શકે તેવી પરિસ્થિતિ ન હોવાના કારણે આશરે 500 થી વધુ ખેડૂતોના ખેતરોમાં જળબંબાકારની પરિસ્થિતિ નિર્માણ થયું છે. ભરૂચ આમોદ વચ્ચે જ ખેડૂતોના ખેતરો નદી, તળાવ અને સરોવર બેટમાં ફેરવાઈ ગયા છે. પાણીનો નિકાલ ક્યારે થશે તેની ચિંતામાં ખેડૂતોને સતાવી રહ્યા છે, પરંતુ ખેડૂતોના ખેતરોમાં સતત પાણીનો ભરાવો થઈ ગયો છે અને પાણીના નિકાલની કોઈ જ વ્યવસ્થા ન હોવાના કારણે પણ ખેડૂતો ફરી એકવાર
ચિંતામાં મુકાયા છે. ભરૂચ જિલ્લામાં સંખ્યાબંધ ખેડૂતોના ખેતરોમાં કમરસમા પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે, જેના કારણે આખરે ખેડૂતો પણ હવે ફરી ઊભા કેવી રીતે થઈ શકે, આત્મનિર્ભર કેવી રીતે બની શકે તેવી ચિંતામાં મુકાઈ ગયા છે. હાલ તો ભરૂચ જિલ્લાના ખેડૂતોના ખેતરોમાં નદી જેવો માહોલ જોવા મળી રહ્યો છે. તળાવો ઉભરાયેલા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ત્યારે ખેતરોમાં પણ જવું ખેડૂતો માટે પણ મુશ્કેલ બની ગયું છે. હાલમાં 4 દિવસથી વરસતા અનરાધાર વરસાદથી 4 દિવસથી ગામમાં વીજળી ડૂલ થઈ ગઈ છે. ગામના આગેવાનો અને યુવાનો જાતે જ વીજળીના પોલ ઊભા કરી જાતે જ વીજળીના પોલ પર ચડી ગામોમાંથી અંધકાર દૂર કરવાના પ્રયત્નો કરી રહ્યા છે. આમોદ ડીજીવીસીએલના એક પણ કર્મચારીઓ ગ્રામજનો દ્વારા રજૂઆત કરવામાં આવેલ છતાંય ગામ તરફ ડોકીઓ ન કરતા હોવાના ગ્રામજનો આક્ષેપ કરી રહ્યા છે. રાજકીય નેતાઓ જનપ્રતિનિધિઓ તો જાણે ભૂગર્ભમાં જ ઉતરી ગયા હોય તેવા આક્ષેપ થયા છે. આમોદના પુરસાથી આમોદ રોડ મંજૂર થયો છે. પુરસાથી જંબુસર તરફ મહાપુરા સાઈડ પર બ્રિજ મંજૂર થયો છે એવા ઠાલા વચનો આપવામાં આવી રહ્યા છે, પરંતુ ગામની ભોળી જનતા ઉલ્લુ પણ બની રહી છે. 2 દિવસ પહેલા જ પુરસા ગામમાંથી એક બહેનને પ્રસૂતિની પીડા ઉપડતા ગ્રામજનો દ્વારા રેસ્ક્યુ કરી ટ્રેક્ટરમાં આમોદ લાવવામાં આવ્યા હતા. પુરસા, કાકરિયા, માનસિંગપુરા ગ્રામજનોની દર વર્ષની આ સમસ્યાઓનો કોઈ ચોક્કસ નિકાલ આવે અને પાણી સમસ્યા, રોડ રસ્તાની સમસ્યાઓ કાયમી દૂર થાય તેવી માંગ કરી રહ્યા છે. ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાની ઢાઢર નદીમાં સતત પાણીની આવક નોંધાઈ રહી છે અને વડોદરામાં વિશ્વામિત્રી ગાંડી તૂર થતા ભરૂચ નજીક ઢાઢર નદીમાં સતત પાણીનો પ્રવાહ છોડવામાં આવી રહ્યો છે, જેના પગલે ઢાઢર નદીમાં પણ સતત પાણીની આવક નોંધાતા 100 ફૂટ ઉપર વહી રહી છે. જેના પગલે ભરૂચ જિલ્લામાં ઢાઢર નદી પણ ગાંડી તૂર બનતા કાંઠા વિસ્તાર સહિત આસપાસના ખેડૂતોના ખેતરોમાં પાણી પહોંચી જતા પાણી સાથે મગરો પણ પહોંચ્યા હોવાના ભય વચ્ચે ઘણા ખેડૂતોએ પોતાના ખેતરો છોડી સુરક્ષિત જગ્યા પકડવાની નોબત આવી ગઈ છે. ઢાઢર નદીમાં સતત પાણીનો પ્રવાહ વહેતો થતાં જ આજુબાજુના ખેતરોમાં પાણી પ્રસરી રહ્યા છે અને મગરો પણ પ્રસરી રહ્યા હોય, જેના કારણે ખેતરોમાં ખેત મજૂરો પણ જતા હવે ખચકાઈ રહ્યા છે. સાથે ઢોરોને પણ સુરક્ષિત રાખવાના પ્રયાસો પશુપાલકો કરી રહ્યા છે. સતત ઢાઢર નદીમાં પાણીની આવક નોંધાતા લોકો પણ પાણીનો નજારો જોવા માટે જર્જરિત બની ગયેલા બિસ્માર બ્રિજ ઉપર લોકો દોટ મૂકી રહ્યા છે. જોખમી રીતે પણ લોકો ઢાઢર નદીનો નજારો જોવા ભીડ જમાવી રહ્યા છે. જોકે ઢાઢર નદીની જળ સપાટીમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે, જેના કારણે આજુબાજુના ખેડૂતોના ખેતરો સાથે નજીકના ગામોના લોકોની પણ ચિંતામાં સતત વધારો નોંધાઈ ગયો છે. ઢાઢર નદીમાં મગરો મોટા પ્રમાણમાં વસવાટ કરતા હોય, જેના કારણે ખેડૂતોની ચિંતા વધી રહી છે. સવારના સમયે ઢાઢર નદીમાં મગરો જીવતી ભેંસનો શિકાર કરી રહ્યા હોય તેવા ચોંકાવનારા વિડીયો પણ સામે આવ્યા હતા અને ઢાઢર નદીમાં ભેંસને મગર શિકાર બનાવી રહ્યા હોય તેવા દ્રશ્યો પણ લોકોએ મોબાઈલ વિડીયોમાં કેદ કર્યા હતા. જેના કારણે મગરો ઢાઢર નદીમાં વધુ પ્રમાણમાં હોવાના કારણે ખેડૂતો ખેતરોમાં પણ જઈ શકતા નથી અને ઘણા ગામના લોકોની ચિંતામાં પણ વધારો નોંધાઈ ગયો છે. અત્રે ઉલ્લેખનીય બાબત એ પણ છે કે ઢાઢર નદીમાં મગરો મોટા પ્રમાણમાં વસવાટ કરતા હોવાના કારણે આમોદ તાલુકાના ઈખર ગામે પણ મહાકાય મગર માનવ વસ્તીમાં ઘૂસી આવ્યો હોય, જેના કારણે જીવદયા પ્રેમીએ તાબડતોબ મહાકાય મગરનો રેસ્ક્યુ કરતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો. આમોદ તાલુકાની ઢાઢર નદીમાં સતત મગરો મોટા પ્રમાણમાં હોવાના કારણે મોડી રાત્રે પણ લોકો ખેતર સહિત આજુબાજુના વિસ્તારોમાં જતા ભય સાથે ચિંતાઓ વ્યક્ત કરી રહ્યા છે. ત્યારે ઢાઢર નદી જળ સપાટી 101 ફૂટ ઉપર પહોંચી રહી છે. અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચમાં શ્રાવણ દસમે મેહુલિયાની સંતા કુકડી વચ્ચે છડી ઉત્સવ અને મેઘ મેળાનું સમાપન. સંધ્યાકાળે મેઘરાજાની ભવ્ય વિસર્જન યાત્રા સાથે નગરચર્યાએ નીકળ્યા. લોકોએ અંતિમ દર્શન અને સેલ્ફી માટે કરી પડાપડી. ભરૂચ આમોદ માર્ગો ઉપર રોડની બંને સાઈડ પર ખેડૂતોના ખેતરો તળાવમાં ફેરવાયા. ભૂખી ખાડી અને ઢાઢર નદીના પાણી ખેતરોમાં પડ્યા હોવાના અહેવાલ. વડોદરામાં ભારે વરસાદના કારણે ભરૂચમાં ભૂખી ખાડી ગાંડી તૂર બનતા ખેડૂતોને નુકસાન. અનેક ગામોમાં પાણી પહોંચ્યા હોવાના અહેવાલ. વડોદરાની વિશ્વામિત્રી ગાંડી તૂર થતા ભરૂચ આમોદ નજીક ઢાઢર નદી 100 ફૂટે પહોંચી. મગરોના ભય સાથે મગરે ભેંસનો શિકાર કર્યો હોવાના અહેવાલ. ઈખર ગામમાંથી મહાકાય મગરનું રેસ્ક્યુ કરાયું. તો આ અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.